નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને આપને જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહી છે આપ સૌને ગઈકાલે રીબડા ખાતે 5:30 વાગ્યાની આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જે મૃતક જે સ્વર્ગીય અમિત ખૂટ છે એમના તરફથી એમના પક્ષેથી હતી, એમના કુટુંબીજનો તરફથી હતી. અને આમાં આ સમયે રીબડા આસપાસના ગામડાઓના સરપંચો ભેગા થયા અને ઈ પ્રેસ કોન્ફરન્સમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ જો અમને ન્યાય નહીં મળે, જે રીતના એને એલિગેશન કરેલા છે કે ભાઈ આના કારણે હું આત્મહત્યા કરું છું, જો ન્યાય અમને નહીં મળે, જે સીધો એને જે આરોપ મૂકેલા છે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર, તો એમ કે અમે કુટુંબીજનો આત્મહત્યા કરીશું એવી એક ચીમકી ભરેલી એક વર્ઝન પ્રેસને આપવામાં આવ્યું છે. હવે પરિસ્થિતિ અહીંયા આ છે કે આમ તમે જોવા જાઓ તો જયરાજસિંહની સામે ગોંડલમાં જેમના પત્ની એમએલએ છે અને એમના સુપુત્ર ગણેશ ગોંડલ, એટલે ગણેશ ગોંડલના નામે ઓળખાય છે, ગણેશસિંહ ગોંડલ જે છે, એટલે એમની સામે જે મામલો હતો અને છેલ્લે જે આપણે જોયું કે જે રીતના સુરતથી અલ્પેશ કથિરિયા, પછી જિગીશા પટેલ અમદાવાદથી, પછી વરુણ પટેલ નહોતા આવી શક્યા, મેહુલ બોગરા નહોતા આવી શક્યા,